હવે ધ્યાન આપો પહેલા. બરાબર, ગતિનો ત્રીજો નિયમ એટલે સિમ્પલ પરિણામ છે કે દરેક ક્રિયાબળને હંમેશા સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ હોય. સાદી ભાષામાં બોલીએ તો કોઈ એક પદાર્થ વડે બીજા પદાર્થ પર બળ લાગે તો બીજા પદાર્થ વડે પહેલા પદાર્થ પર એટલા જ મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં બળ લાગે. બળ ક્યારેય એકલું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી. બળ હંમેશા જોડમાં જ હોય. એમ કહે કે બળ છે એ બે પદાર્થો વચ્ચે થતી આંતરક્રિયા છે. બરાબર, એક વડે બીજા પર બળ લાગે તો બીજા વડે પહેલા પર લાગે, આંતરક્રિયા છે બળ. પણ આપણે છેલ્લો મુદ્દો લેતો કે ક્રિયાબળ બેમાંથી કોઈ એકને કહી દો તો બીજાને કહેવાનું પ્રતિક્રિયાબળ. આને જ ક્રિયાબળ કહેવાય ને આને જ પ્રતિક્રિયાબળ કહેવાય એવું ફરજિયાત નથી. બરાબર, કોઈ એક ક્રિયાબળ અને બીજું પ્રતિક્રિયાબળ. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ વચ્ચે કોઈ કાર્યકારણનો સંબંધ નથી. એટલે કે ક્રિયાબળ લાગે એના કારણે પ્રતિક્રિયાબળ લાગે એવો શબ્દ પ્રયોગ કરાય નહીં. બરાબર, બંને બળ સમયની સમાન ક્ષણે અથવા તો સમાન સમયગાળામાં જ ઉદ્ભવે છે અને બેમાંથી કોઈ એક બળ બીજાના કારણે ઉદ્ભવે છે એવું કહેતું નહીં. બરાબર, સમાન સમયગાળામાં જ ઉદ્ભવે. જેમ કે બંદૂકમાંથી ગોળી છોડવામાં આવે તો બંદૂક વડે ગોળી પર જેટલું બળ લાગે એટલું જ બળ ગોળી વડે બંદૂક પર પણ લાગે. અને આ બંને બળ સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. બંદૂક વડે ગોળી પર બળ લાગવાનો સમયગાળો અને ગોળી વડે બંદૂક પર બળ લાગવાનો સમયગાળો અલગ અલગ હોતો નથી. એ સમાન સમયગાળામાં જ લાગે. બરાબર, અહીં સુધી આપણે વાત કરી. હવે એમાં આગળ વાંચ્યું આપણે સંજ્ઞા આપી પદાર્થ એ વડે બી પર લાગતું બળ, એ વડે બી પર લાગતું બળ એફ જી એ નામ આપે. સંજ્ઞા રીતે આપો એ વડે કોની પર બી. બરાબર, એટલે જેના વડે એ સંજ્ઞા પાછળ અને જેની પર બળ લાગે એ સંજ્ઞા આગળ. એ વડે બી પર લાગતા બળનો સદિશ થાય. એવી જ રીતે પદાર્થ બી વડે એ પર લાગતું બળ સદિશ એફ એ બી વડે દર્શાવાય. બી વડે એ પર, એ વડે બી પર અને બી વડે એ પર આ બંને બળ સમાન મૂલ્યના હોય. એટલે કે આપણે આમ લખી શકીએ એફ બી એ અને એફ એ બી વચમાં બરાબર મૂકું તો કોઈ એકની આગળ નિશાની શું મૂકવી પડશે? માઇનસ. જેવું સૂચવે કે મૂલ્ય બેના હરખા અને તેની દિશા પરસ્પર વિરુદ્ધ. માઇનસ નિશાની તમે અહીંયા મૂકો કે અહીંયા મૂકો, બરાબર, કોઈ એક જગ્યાએ મૂકો તો આ બે બળ વચ્ચેનો સંબંધ થાય. હવે ધ્યાન આપો, આ બંને બળ જુદા જુદા પદાર્થ પર લાગે છે. જુદા જુદા પદાર્થ પર લાગે છે. એફ બી એ બી પર લાગે છે અને એફ એ બી એ પર લાગે છે. કોઈ એક પદાર્થ પરના બળ નથી, એક એ પર ને એક બી પર. હવે જો તમારે માત્ર પદાર્થ એ ની ગતિનો અભ્યાસ કરવો હોય તો પદાર્થ એ ની ગતિ કરાવનાર બળ આમાં કયું થાય? તો કે બી વડે એ પર જે બળ લાગે એ ની ગતિ માટે જવાબદાર કહેવાય. જ્યારે એ વડે બી પર જે લાગ્યું હોય એ જ ગાળામાં એ ની ગતિ માટે જવાબદાર નથી. એટલે આપણે આ મુદ્દો પણ લખીશું કે એ ની ગતિ માટે પદાર્થ એ ની ગતિ માટે જવાબદાર બળ જે એ પર લાગે છે, બી વડે એ પર જે લાગે છે એટલે કે સદિશ એફ એ બી છે. બી વડે એ પર જે લાગ્યું એની ગતિ માટે જવાબદાર છે. જ્યારે એ જ સમયગાળામાં એફ એ બી પણ અસ્તિત્વ ધરાવતું હોય પણ એની ગતિ માટે જવાબદાર નથી. એની ગતિ માટે એફ બી એ અપ્રસ્તુત કહેવાય, જ્યારે એની ગતિ માટે જવાબદાર બળ કહેવાય એફ એ બી. એવી જ રીતે ઉલટું જો કે પદાર્થ બી ની ગતિ માટે જવાબદાર બળ
જવાબદાર બળ જે બી પર લાગે છે એટલે કે F B A છે, બરાબર. હવે અહીં ધ્યાન આપો છો, આપણે એની ગતિ માત્ર વિચારીએ તો એ આ બળ વડે થતી હોય, માત્ર બી ની ગતિ વિચારીએ તો એ આ બળ વડે થતી હોય. પણ તમે હવે એ અને બી થી બનતા આખા તંત્રની ગતિનો વિચાર કરો તો એના માટે વાત આવી જશે. જો આપણે ખાલી રેખાકૃતિ દોરીએ, આ પદાર્થ A છે, આ પદાર્થ B છે. A વડે જે B પર બળ લાગે એટલે B વડે જે A પર લાગે, ઉપર આપણે સંજ્ઞા આપી દીધી છે. આ બંને બળ A વડે B પર લાગતું બળ અને B વડે A પર લાગતું બળ, ઈ બળ A ને B થી બનતા તંત્ર માટેના તો આંતરિક બળ ગણાશે, બરાબર. અને આખા તંત્ર માટે ઈ આંતરિક બળોની કોઈ અસર હોતી નથી. A અને B થી બનેલું તંત્ર વિચાર્યું, A વડે B પર બળ લાગ્યું, B વડે A પર બળ લાગ્યું, તો આ બંને બળ A અને B થી બનતા તંત્ર માટેના આંતરિક બળ થયા. અને આ આંતરિક બળોનું તંત્ર માટે પરિણામી બળ શું થાય? શૂન્ય. કેમ કે બંને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના. તો આંતરિક બળ જે લાગે A અને B વચ્ચે જે લાગે એની અસર તંત્ર પર કોઈ હોતી નથી. જો તમારે આ સમગ્ર તંત્રની ગતિ કરાવી હોય તો આ તંત્ર પર કોઈ બહારથી બળ લાગવું જરૂરી છે. તંત્ર પર કોઈ બહારથી ચોખ્ખું બળ લાગે, આ A અને B વચ્ચે લાગતા બળ સિવાયનું બહારથી કોઈ બાહ્ય બળ લાગે, અહીંથી તમે આ તંત્રનો ધક્કો મારો તો એ બાહ્ય બળ, તો એની અસર હેઠળ આ તંત્ર ગતિ કરી શકે. બાકી A અને B વચ્ચે જે આ બળ લાગે છે, A વડે B પર કે B વડે A પર, ઈ ગમે એટલા લાગતા હોય એની અસર તંત્ર પર ન થાય. A પર લાગતા બળની અસર A પર થાય, B પર જે બળ લાગે એની અસર B પર થાય, પણ સમગ્ર તંત્ર પર આ બળોની કોઈ અસર હોતી નથી, જે તંત્રના આંતરિક બળ છે. જો તમારે તંત્રની ગતિ કરાવી હોય તો તંત્ર પર કોઈ બાહ્ય બળ લગાડવું પડે. આપણે ઉદાહરણ વિચારીએ, તમે ગાડી બેઠા છો, બરાબર, તમે ગાડી લઈને જઈ રહ્યા છો, ડ્રાઈવર છો, અને વચમાં ત્યાં ગાડી બંધ પડી ગઈ, વાંધો પડ્યો. હવે બરાબર, જો તમે પદાર્થ A અને ગાડી પદાર્થ B, ડ્રાઈવર પ્લસ ગાડીથી બનતું તંત્ર થયું, બે પદાર્થ ડ્રાઈવર અને ગાડી, બરાબર. હવે આખું તંત્ર થયું, ગાડી બંધ પડી જાય અને હવે તમે ગાડી બેઠા બેઠા ગાડીને સાઈડમાં લેવા માટે ગાડી બેઠા બેઠા સ્ટેરિંગને ધક્કો મારો તો એ આગળ પાછી સાઈડ કરી કેમ ન થાય? એનું કારણ આ રહ્યું કે તમે જે ગાડીને સ્ટેરિંગને ધક્કો માર્યો, ડ્રાઈવર વડે ગાડી પર બળ લાગ્યું, સ્ટેરિંગ વડે ડ્રાઈવર પર બળ લાગ્યું. આ બંને બળ તો ગાડી પ્લસ ડ્રાઈવર થી બનતા તંત્ર માટેના કેવા બળ છે? આંતરિક બળ, જેની અસર તંત્ર પર થાય નહીં. તમે ગમે એમ બળ લગાડો સ્ટેરિંગ પર કેપેસિટી પ્રમાણે, સ્ટેરિંગ તૂટી જાય, આમેથી તમારા હાથમાં લોહી નીકળી જાય એટલું બળ લગાડી તોય પણ ગાડી ખસે નહીં. જો ગાડી ખસેડી હોય તો બહારથી કોઈ વ્યક્તિ બહાર પૃથ્વી પર ઊભા ગાડીને ધક્કો મારે તો ગાડી ખસે. એટલે ગાડી પ્લસ ડ્રાઈવરથી બનતું તંત્ર હવે ગતિમાં આવી શકે. તો એ બહાર ઊભેલા વ્યક્તિએ જે ધક્કો માર્યો એ તંત્ર પર લાગતું કયું બળ થયું? સમજાવ? એટલે કોઈ પણ, આ તો બે પદાર્થોની વાત કરી, તંત્રમાં આવા અસંખ્ય પદાર્થો હોઈ શકે. દરેક પદાર્થો એકબીજા સાથે આંતરક્રિયા કરતા હોય, એકબીજા પર બળ લગાડતા હોય. એ બધા બળો તંત્રના આંતરિક બળ થયા, એની અસર અંદરના જે તે કણ પર થતી હોય, પણ સમગ્ર તંત્ર પર એ આંતરિક બળોની કોઈ અસર હોતી નથી. FAB અને FB બંને A અને B થી બનતા તંત્રના આંતરિક બળ છે, જેનું પરિણામી બળ તંત્ર માટે શૂન્ય થાય. તંત્ર માટે શૂન્ય, બરાબર, સમાન મૂલ્યના વિરુદ્ધ દિશા.
જો એ અને બી થી બનતા તંત્રની ગતિ કરાવી હોય તો તંત્ર પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગુ જરૂરી છે. બે પદાર્થો એકબીજા પર જે બળ લગાડે એની અસર બંને પદાર્થો પર જુદી જુદી હોય. એ વડે બી પર બળ લાગ્યું તો બી ની ગતિ એના વડે થાય, બી વડે એ પર બળ લાગ્યું એની ગતિ એના વડે થાય. બંને પદાર્થ બળ અનુભવે છે તો એ બે પદાર્થ ભલે સમાન મૂલ્યના જ બળ અનુભવે છે પણ બે પદાર્થો પર એની અસર સરખી હોય એવું કહેવાય નહીં. ઉદાહરણ તરીકે તમે આ પદાર્થને બરાબર આ પેન છે એને હું આમ છોડી દઉં એટલે પેન નીચે ગતિ કરવા લાગે છે. બળના સંદર્ભમાં વિચારીએ તો પૃથ્વી વડે આ પદાર્થ પર બળ લાગ્યું ગુરુત્વાકર્ષણ પર અધો દિશામાં, તો બીજા નિયમ અનુસાર જો પૃથ્વી આ પદાર્થ પર બળ લગાડે એમ જી જેટલું તો પછી બીજા નિયમ અનુસાર આ પેન પણ પૃથ્વી પર બળ લગાડે એ લગાડતું જ હોય. બરાબર વાત આવી છે જો કે પૃથ્વી વડે આ પદાર્થ પર એમ જી જેટલું બળ અધો દિશામાં લાગ્યું તો પેન વડે પણ પૃથ્વી પર એમ જી જેટલું બળ કઈ દિશામાં? ઉત્તર દિશામાં, નિયમ અનુસાર વિરુદ્ધ દિશામાં. એટલે પેને એમ જી જેટલું બળ અનુભવે અને પૃથ્વી પણ એમ જી જેટલું બળ અનુભવે પણ એ બે બળો જે છે એની પેન પર અસર જે થાય પૃથ્વી વડે આ પેન પર લાગતા બળની જે અસર થાય એ અસર આપણને જોવા મળે છે. પેન નીચે તરફ ગતિ કરવા લાગે છે પણ પેન વડે પૃથ્વી પર જે બળ લાગ્યું બીજા નિયમ અનુસાર એની અસર પૃથ્વી પર જોવા મળતી નથી. કારણ શું? કે પૃથ્વીનું દળ વધારે છે. દળ વધારે છે એટલે એનું શું વધારે છે? ઝડપ વધારે છે. અને ઝડપ વધારે હોય તો એ સ્થિતિ પોતાની સરળતાથી બદલતું નથી. બરાબર? એટલે પૃથ્વી પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ જેટલું અધો દિશામાં લગાડે ને એટલું જ બળ પદાર્થ પૃથ્વી પર કઈ બાજુ લગાડે? ઉધ્વ દિશામાં. ગતિનો બીજો નિયમ આવું કહે છે. પણ પૃથ્વી વડે લાગતા બળની અસર પદાર્થ પર આપણને જોવા મળે છે. પદાર્થનું મુક્ત પતન થાય છે. જ્યારે પદાર્થ વડે પૃથ્વી પર બળ લાગે એની અસર હેઠળ પૃથ્વી પદાર્થ તરફ ગતિ કરવા લાગતી નથી. બળ તો એની પર લાગ્યું એટલા જ મૂલ્યનું. પૃથ્વી પર અસર ન જણાય, પદાર્થ પર અસર જણાય. કારણ કે પૃથ્વીનું દળ વધારે છે, ઝડપ વધારે છે. એટલા બળની અસર હેઠળ પૃથ્વી પોતાનું સ્થાન બદલતી નથી. પદાર્થનું દળ પૃથ્વીના દળની સરખામણીમાં ખૂબ જ ઓછું છે. તો એ પદાર્થનું દળ ઓછું, ઝડપ ઓછું એટલે કે એની પર જે ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું એની અસર હેઠળ એ પોતાનું સ્થાન બદલે છે. કાલનો જે પ્રશ્ન હતો એમાં આગળ વધારો આ મુદ્દાઓ. બધા આ બધી મૂળભૂત બેઝિક વાત છે, ધ્યાનમાં રાખતું જવાનું. કોઈ પણ પ્રશ્ન હોય, એમસીક્યુ હોય, દાખલો હોય, એમાં વાત જે હોય અંતે જે મૂળ નિયમો છે એને અનુરૂપ હોય. બરાબર? તમે આમ નીચે આવી જતા હોય, ગુસ્સો આવ્યો કંઈક બાબતનો અને ત્યાં ટ્રક પડ્યો છે આમ તમે પાછું માર્યું બરાબર તો પગ વડે ટ્રક પર જેટલું બળ લાગ્યું એટલું જ બળ ટ્રક વડે પગ પર લાગ્યું એટલે તમે આમ ફેંકાઈ જાઓ થોડા ઈ જે આમ પાટું મારીને આમ પાછા પડી જાવ છો ને એ કયા બળની અસર? ટ્રક વડે તમારા પર લાગતા બળની અસર. જ્યારે તમે ધક્કો માર્યો ટ્રકને એની અસર ટ્રક પર જોવા મળતી નથી કેમ કે દળ વધારે ચડતો. હા એમાં આગળ વધે એટલે મુદ્દામાં નંબર આપવાની જરૂર નહીં. ખાલી બરાબર? ત્રીજા નિયમ વિશેની સમજૂતી થઈ. કોઈ આપણને મારે બરાબર તો એવું સમજવું નહીં કે આપણને જ લાઈ સામે વાળાને આપણને મારી લે બરાબર તો હાથ વડે ગાલ પર જેટલું બળ લઈ એટલું જ બળ ગાલ વડે હાથ પર લઈ અસર લઈને એટલે આમ કોઈ મારે ખોટું ન
એવું સમજી મેં નહીં વાંચ્યું. હા લખો ખાલી હેડિંગ તો મારી નહીં લેવા. ના ના લખો અને થોડું મોર પરથી થોડું ઝડપથી લખો એટલે આપણે વધી શકે ને. ચાલી બરાબર. ગતિના ત્રણેય નિયમો એ બધા ગતિ વિશેના મૂળભૂત પરિણામો છે અને ગતિના નિયમોનો ઉપયોગ કરીને એક ચોથું એક મૂળભૂત પરિણામ આપણે મેળવીએ અત્યારે જેને કહેવાય રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. બરાબર. કુદરતનો એક મૂળભૂત નિયમ જ છે આ. કોઈ પણ પ્રક્રિયા આ નિયમનું ઉલ્લંઘન થાય એવી રીતે થઈ શકતી નથી. રેખીય વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય એવી રીતે જ કુદરતમાં બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થાય છે. તો એ નિયમ આપણે બંદૂક અને ગોળીના ઉદાહરણ વડે સાબિત કરીશું અને છેલ્લે એનું વિધાન લખીશું. આ નિયમ મેળવવા માટે ગતિનો બીજો નિયમ અને ગતિના ત્રીજા નિયમનો ઉપયોગ થાય છે, જે ગતિના બીજા અને ત્રીજા નિયમ વડે મેળવી શકાય. ધ્યાન આપો. બરાબર. આપણે આ નિયમ સાબિત કરવા માટે એક બંદૂક અને ગોળીનું ઉદાહરણ ધ્યાનમાં લેવાનું. હસવાની વાત નથી, આ ધ્યાન આપો. બરાબર. હાસ્યાસ્પદ વાત નથી, થોડું ગંભીરતાથી ધ્યાન આપો તો વ્યવસ્થિત સમજાય. હવે આ એક બંદૂકમાં ગોળી ભરેલી છે. બરાબર. પ્રારંભમાં આ બંદૂક પ્લસ ગોળીથી બનતું તંત્ર સ્થિર છે. બે પદાર્થ જેમ પદાર્થ A અને B એમ પદાર્થ A તરીકે બંદૂક છે અને પદાર્થ B તરીકે અંદર ભરેલી ગોળી. એટલે આ તંત્રની પ્રારંભિક સ્થિતિ થઈ. તંત્રની પ્રારંભિક સ્થિતિ. બરાબર. પ્રારંભિક સ્થિતિમાં બંદૂક સ્થિર છે, અંદર ગોળી સ્થિર છે. એ કઈ વેગ નથી. વેગ ન હોય વેગ તો પછી એનું વેગમાન વેગ ન હોય તો વેગમાન ન હોય. v0 તો p પણ 0. બરાબર. આ બંદૂક પ્લસ ગોળીથી બનતું તંત્ર જેની પ્રારંભિક સ્થિતિમાં બેને વેગ નથી એટલે પ્રારંભિક વેગમાન બંદૂકનું શૂન્ય છે અને ગોળીનું શૂન્ય છે. એ માહિતી આપતા જાઓ. જો ધ્યાન આપો. પ્રારંભમાં બંદૂક પ્લસ ગોળી થી બનતું તંત્ર સ્થિર છે. બરાબર. બે સ્થિર જ છે એનો અર્થ કે બંદૂકનું વેગમાન વેગ ન હોય તો વેગમાની ન હોય. બંદૂક માટે આપણે P1 P2 એવું તમે નામ આપશો અથવા તો આ રીતે આપી દો. બંદૂક માટે PB બંદૂકનું વેગમાન શૂન્ય છે પ્રારંભમાં. પ્રારંભિક સ્થિતિની વાત છે. ગોળીનું વેગમાન પણ શૂન્ય છે. ગોળીનું વેગમાનને PR કહ્યું. અહીંયા PR નામ આપો, અહીંયા PBR અથવા P1 P2 નામ તમે ગમે તે. બે પ્રારંભમાં સ્થિર છે એટલે બેના વેગમાન શૂન્ય છે. તો બેને વેગમાન નથી
તો તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન એટલે પ્રારંભમાં બેયના વેગમાનનો સરવાળો એ શૂન્ય થાય. તો તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન બરાબર PR પ્લસ PB. PR પણ શૂન્ય છે અને PB એ શૂન્ય છે. તો તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન શૂન્ય થઈ ગયું. હવે જો ધ્યાન આપો, હવે બંદૂકમાંથી ગોળી ફાયર કરવામાં આવે. બંદૂકમાંથી ગોળી છૂટે એટલે બંદૂક વડે ગોળી પર બળ લાગે. ત્રીજા નિયમ અનુસાર ગોળી વડે બંદૂક પર બળ લાગે. આ બે બળો તો આ તંત્રના પદાર્થોના આંતરિક બળ થયા. એના આંતરિક બળ થયા, હમણાં જ આપણે વાત કરી. એની અસર આ તંત્ર પર કોઈ થતી હોવી જોઈએ નહીં. તંત્ર પર એની અસર ન થતી હોવી જોઈએ એટલે કે પ્રારંભમાં તંત્રનું કુલ વેગમાન શૂન્ય છે તો અંતમાં તંત્રનું કુલ વેગમાન તો શું મળવું જોઈએ? શૂન્ય જે મળે, બરાબર. એ જ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ સૂચવે છે. જેમ કે આપણે દર્શાવીએ, બંદૂકમાંથી ગોળી છૂટે એ તંત્રની અંતિમ સ્થિતિ, બરાબર. હવે આ ગોળી બંદૂકમાંથી આમ છોડવામાં આવી એટલે બંદૂક વડે ગોળી પર બળ લાગ્યું હોય, બરાબર. આ દિશામાં લાગે ગોળી પર બળ, જેને આપણે સદિશ F નામ આપીએ. જો ધ્યાન આપો જરા, અને જેટલું બળ બંદૂક વડે ગોળી પર લાગે એટલા જ મૂલ્યનું બળ ગોળી વડે બંદૂક પર વિરુદ્ધ દિશામાં લાગે. તો આને આપણે સદિશ F નામ આપ્યું, તો આને હું માઈનસ સદિશ F નામ આપશું. મૂલ્ય હરખા ને દિશા કેવી? વિરુદ્ધ. જો અહીંયા માઈનસ લઉં તો અહીંયા શું લેવાનું? પ્લસ, બરાબર. આવી વાત થઈ. હવે આ બળની અસર હેઠળ આ ગોળી ગતિ કરશે અને આ બળની અસર હેઠળ આ બંદૂક ગતિ કરશે. જ્યારે બંદૂકમાંથી ફાયર થાય એટલે બંદૂક આમ પાછળની દિશામાં ધકેલાય છે, બરાબર. ને રિકોઇલ પણ કહેવાય. એ પાછળની દિશામાં જે ધકેલાય છે એ બંદૂક વડે ગોળી પર ગોળી વડે બંદૂક પર લાગતા બળની અસર છે, બંદૂક પર. અને ગોળી જે આગળ વધે છે એ બંદૂક વડે ગોળી પર લાગતા બળની અસર છે. પણ આ તો આ બે પદાર્થોના એકબીજા પર લાગતા બળ થયા, તંત્રના આંતરિક બળ થયા. આ તંત્ર પર તો કોઈ ચોખ્ખું બાહ્ય બળ તો લાગતું જ નથી, બરાબર. જેની અસર તંત્ર પર ન થાય, આંતરિક બળોની અસર એકબીજા પર થાય, તંત્ર પર ન થાય. આ અંતિમ સ્થિતિ. હવે જો અહીં ધ્યાન આપો, બંદૂકમાંથી ગોળી છોડ્યા બાદ ડેલ્ટા ટી જેટલા સમાન સમયગાળામાં, બરાબર. આપણે વાત કરી આપણે સમયગાળો હતો, ડેલ્ટા ટી જેટલા સમાન સમયગાળામાં ગોળી પર બળ F અને બંદૂક પર બળ -F લાગે છે. ત્રીજા નિયમ અનુસાર વાત થઈ ને, બરાબર. આ ત્રીજા નિયમ અનુસાર વાત કરી તમે. હવે બીજા નિયમ અનુસાર જો અહીં ધ્યાન આપો, બીજા નિયમનું સૂત્ર યાદ કરો તો કે સદિશ F બરાબર dp અથવા ડેલ્ટા p છેદમાં ડેલ્ટા t, બરાબર. આપણે અહીંયા ડેલ્ટા પણ લખી શકીએ. હવે આ ડેલ્ટા t ને ગુણાકારમાં લઈ લો તો ડેલ્ટા સદિશ t બરાબર F ડેલ્ટા t. આને કહેવાય પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર. F જેટલું બળ ડેલ્ટા t સમયગાળા માટે લાગે એટલે એ બેનો ગુણાકાર કરો એ બળનો આઘાત કહેવાય અને વેગમાનમાં થતો ફેરફાર. તો હવે મારે અહીંયા ગોળીના વેગમાનમાં થતો ફેરફાર આ રીતે લખવો છે અને બંદૂકના વેગમાનમાં થતો ફેરફાર લખવો છે. તો આમ લખાઈ ગયું, ગોળીના વેગમાનમાં થતો ફેરફાર અથવા તો ગોળીને મળતું વેગમાન એવું લખાશે. કેમ કે પ્રારંભમાં તો વેગમાન શું હતું? શૂન્ય. પ્રારંભિક વેગમાન શૂન્ય હોય ને તો જે વેગમાન મળે એ જ વેગમાનમાં થતો શું કહેવાય? ફેરફાર. અંતિમ માઈનસ પ્રારંભિક. પ્રારંભિક શૂન્ય છે તો અંતિમ ઈ જ ફેરફાર થયો અથવા મળતું વેગમાન થયું. તો આપણે શબ્દ પ્રયોગ આવો કરી શકીએ, ગોળીને મળતું વેગમાન, ગોળીને મળતું વેગમાન, બરાબર. હવે સદિશ આપણે ખાલી આમ પ્લસ માઈનસ વડે દિશાનું સૂત્ર લખ્યું છે તો આપણે ઉપર ટી નહીં મૂકી, બાકી સદિશ રાશિ છે.
તો ગોળીને પડતું વેગમાન એને આપણે પી ડેશ નામ આપીએ, ગોળી છોડ્યા બાદ એવી રીતે બંદૂકને મળતું વેગમાન એને પી આર ડેશ નામ આપો. તો વેગમાન મળતું વેગમાન અથવા વેગમાનમાં થતો ફેરફાર બરાબર જેની પરની વાત છે એની પર લાગતું બળ અહીંયા બળ લાગવા માટેનો સમયગાળો. તો ગોળીને મળતું વેગમાન, ગોળી પર લાગતું બળ કેટલું f કેટલા સમયગાળા માટે લાગે ડેલ્ટા t. તો tb ડેશ બરાબર સદિશ f ડેલ્ટા t. એવી જ રીતે pr ડેશ બરાબર માઈનસ સદિશ f ડેલ્ટા t. બંદૂક પર કેટલું બળ લાગે છે? માઈનસ. બળ લાગવા માટેનો સમયગાળો બીજા નિયમ અનુસાર બે માટે કેવો હોય? સરખો જ હોય, એક જ સમયગાળો હોય. એટલે આ વાત બીજા નિયમ અનુસાર થઈ અને આ f તો આ માઈનસ f એ ત્રીજા નિયમ અનુસાર વાત. તો ત્રીજાનો ઉપયોગ અને બીજાનો ઉપયોગ કરી અને તમે આ રીતે આગળ વધી શકો. હવે તંત્રનું કુલ અંતિમ વેગમાન, જેમ કે પ્રારંભિક વેગમાન આ રીતે હતું, હવે અંતિમ વેગમાન ગોળી પ્લસ બંદૂકથી બનતા તંત્રનું અંતિમ વેગમાન એટલે ગોળી છોડ્યા બાદ અંતિમ વેગમાન બરાબર TP ડેશ પ્લસ PR ડેશ. TP ડેશ ની જગ્યાએ લખો સદિશ F ડેલ્ટા T અને PR ડેશ ની જગ્યાએ લખો માઈનસ સદિશ F ડેલ્ટા T. બરાબર. જો હવે F ડેલ્ટા T અને કૌંસ કાઢો એટલે માઈનસ થઈ જાય F ડેલ્ટા T. મૂલ્ય હરખા છે, સમયગાળો હરખો છે, વચમાં માઈનસ આવ્યું, બે પદ હરખા, જવાબ આવે 0. તો સમીકરણ નંબર 2 એક ઈ તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન, સમીકરણ 2 ઈ તંત્રનું કુલ અંતિમ વેગમાન. બે શૂન્ય આવ્યા, હરખા આવ્યા, શૂન્ય આવ્યા. કેમ એવું થયું? તો કે આ તંત્ર પર કોઈ ચોખ્ખું પરિણામી બાહ્ય બળ લાગતું નથી. બંદૂકમાંથી ગોળી છોડવાની ક્રિયામાં બંદૂક વડે ગોળી પર લાગતું બળ કે ગોળી વડે બંદૂક પર લાગતું બળ એ તંત્રના આંતરિક બળ થયા, જેની અસર એકબીજા પર હોય પણ તંત્ર પર હોય નહીં. એટલે કે તંત્રનું પ્રારંભિક વેગમાન જેટલું હતું એટલું જ શું થાય? અંતિમ વેગમાન. બરાબર. આને કહેવાય રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. ખાસ અગત્યનું પરિણામ છે. દાખલા હવે આપણે ઘણા ગણીશું આની પર. નિયમનું વિધાન છે લખવાનું કે અલગ કરેલા તંત્રનું કુલ અલગ કરેલા તંત્રનો આવો શબ્દ પ્રયોગ કર્યો ને આનો અર્થ થાય કે તંત્ર પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ ન લાગતું હોય તો એ તંત્ર કેવું કહેવાય? અલગ કરેલું. તો અહીંયા આપણે બહારથી કોઈ બળ લગાડતા નથી. તમે આ શબ્દ પ્રયોગ આવે કરી શકો કે તંત્ર પર લાગતું ચોખ્ખું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો, અથવા તો અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. પહેલા હોય ને એટલું જ રહે, અચળ રહે છે. બરાબર. આ વિધાન રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ રજૂ કરે છે. આવો દાખલો હોય, એક બોમ્બ સ્થિર સ્થિતિમાં પડ્યો અને હવે એનો વિસ્ફોટ થાય છે. બરાબર. જો ધ્યાન આપો, બોમ્બ પડ્યો છે સ્થિર સ્થિતિમાં એટલે એ પ્રારંભિક સ્થિતિ થઈ આપેલ તંત્રની બોમ્બની. પ્રારંભમાં વેગ શૂન્ય છે, વેગમાન શૂન્ય છે. હવે એનો વિસ્ફોટ થાય એટલે એના ઘણા બધા ટુકડા થઈ શકે. બરાબર. તમને કોઈ આવો પ્રશ્ન કર્યો કે એના 3 ટુકડા થાય છે, 4 ટુકડા થાય છે. હવે 4 ટુકડા થાય કે 3 ટુકડા થાય કે જેટલા પણ ટુકડા થાય એ બધા તો ગતિમાં આવશે ને વિસ્ફોટ બાદ. બધાને વેગ હશે, બધાને કંઈક દળ હશે, એટલે બધાને શું હશે? વેગમાન હશે. પણ એ બધાના વેગમાનોનો સદિશ સરવાળો કરો, તંત્રનું કુલ રેખીય વેગમાન કરો વિસ્ફોટ બાદ. નિયમ અનુસાર પહેલા બોમ્બ સ્થિર હોય તો એનું પ્રારંભિક વેગમાન શૂન્ય હતું. તો નિયમ અનુસાર વિસ્ફોટ બાદ જેટલા પણ ટુકડા થયા છે એ બધા ટુકડાના વેગમાનોના સદિશોનો સદિશ સરવાળો શું થાય? શૂન્ય થાય. બરાબર. કયા નિયમ અનુસાર? રેખીય વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર. શૂન્ય કેમ થવો જોઈએ? તો કે બોમ્બ ફૂટવાની ક્રિયામાં કોઈ બાહ્ય બળ લાગ્યું નથી. બોમ્બ ફૂટવાની ક્રિયામાં તંત્રના આંતરિક બળ છે, ફૂટવાની ક્રિયા છે, જે પણ કંઈ બળ ઉત્પન્ન થયા એ આંતરિક બળો છે. બાહ્ય બળ તો શૂન્ય જ છે. તો એનો અર્થ પ્રારંભિક વેગમાન શૂન્ય તો અંતિમ વેગમાન એ શૂન્ય. સમજ્યા વાત ને? એટલે આવા દાખલાઓ હોય આપણે ગણીશું.
એક નાનો દાખલો ગણી જ લઈએ તો પછી લખો. આ ફોર્મ વાળી વાત થઈ તો એનો દાખલો છે જ. બીજી વાતો કર્યા કરતા રકમ જુઓ તમે. રેખીય વેગમાન લક્ષણ વાળું. જો સ્વાધ્યાયમાં 5.19 લખવાની ઉતાવળ પછી કરજો. પહેલા જોવા મળી 5.19 આ વાત જ છે. રકમ જો બુકમાં 100 કિલોગ્રામ દળની ઘનમાંથી 0.020 કિલોગ્રામ દળનો એક સેલ એટલે ગોળી ફોડવામાં આવે છે. એટલે બંદૂકનું દળ આપ્યું છે અને સેલ કે ગોળીનું દળ આપ્યું છે. બંદૂકના દળને આપણે કેપિટલ M નામ આપીએ છીએ. તો નામ M1 M2 કેપિટલ M સ્મોલ m આવું તમે આપી શકો છો. બંદૂકનું દળ કેપિટલ M 100 કિલોગ્રામ બરાબર. હવે સેલ અથવા ગોળી નું દળ છે. ગોળીનું દળ સ્મોલ m 0.020 કિલોગ્રામ 0.020 કિલોગ્રામ. આ ગોળી છોડી બંદૂકમાંથી બરાબર. પ્રારંભમાં બે સ્થિર હતા. આ જ વાત છે. પહેલા આ પરિસ્થિતિ હતી, ગોળી છોડી ગનમાંથી બહાર આવતા સેલની ઝડપ એટલે ગોળી જે છૂટે છે એની ઝડપ કે વેગ આપ્યો છે. એટલે ગોળીનો વેગ, ગોળીના વેગને સ્મોલ v નામ આપ્યું. ગોળીનો વેગ છે 80 મીટર પ્રતિ સેકન્ડ. આટલા વેગથી ગોળી બહાર નીકળી તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? તો તમારે કોની ઝડપ શોધવાની છે? બંદૂકની. ગોળી છૂટી એટલે ગોળી આગળ આટલા વેગથી જાય, બંદૂક આમ કેટલા વેગથી પાછળ ફેંકાશે બરાબર. એને આમ પકડી રાખવામાં ન આવે ને તો એ ફેંકી જાય બરાબર. જેવો વ્યક્તિ જો પ્રયત્ન કરે એની પદ્ધતિ કે જે પાછળનો ભાગ છે બરાબર રાઈફલ એને ખભા ઉપર ટેકવવી પડે. એટલે જે રિકોઇલ મળે આમ ગોળી છોડ્યા બાદ એને સમતોલ ખભા વડે બંદૂક પર લાગવું પડે. એમને આમ છોડો ગોળી આમ જાય, બંદૂક આમ જાય અને વ્યક્તિ આમ. બંદૂકનું દળ કેપિટલ, બંદૂકનો વેગ કેપિટલ V શોધવો છે. ગોળીનું દળ સ્મોલ m અને ગોળીનો વેગ સ્મોલ v. આ ત્રણેય મૂલ્ય છે અને આ શોધવું છે. આ નિયમ અનુસાર પ્રારંભિક વેગમાન 0 હતું તો અંતિમ વેગમાન શું થાય? 0 બરાબર. તો આપણે સીધું લખવાનું કે વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. જો તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. તો બોલો શું લખું? પ્રારંભિક વેગમાન, પ્રારંભમાં તો બે સ્થિર છે તો પ્રારંભિક વેગમાન 0. તંત્રનું અંતિમ વેગમાન mv, વેગમાન એટલે mv. ગોળીનું વેગમાન પ્લસ બંદૂકનું વેગમાન બરાબર. બેના વેગમાનનો સરવાળો કરો તો આમ લખાય m કેપિટલ V પ્લસ સ્મોલ m સ્મોલ v. આપણે શોધવાનું છે કેપિટલ V એટલે આને આ સાઈડ લઈ આવો એટલે માઈનસ થાય, આવું થાય બરાબર. આ સ્મોલ કેપિટલ V શોધવું છે. તમે V1 V2 એવું નામ આપી દો, M1 M2 કઈ ચાલે આવડે ને હવે ગણતા. તો V બરાબર માઈનસ mv છેદમાં કેપિટલ M માઈનસ સ્મોલ m ની જગ્યાએ લખો
0.020 કિલોગ્રામમાં છે, સ્મોલ v 80 અને છેદમાં કેપિટલ M 100 કિલો. આ જવાબ માઇનસમાં આવે એવું સૂચવે કે એકની દિશા અને બીજાની દિશા પરસ્પર વિરુદ્ધ. સમજાવાનું? તો એ જવાબ આપણે મીટર પર સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ. જો ધ્યાન આપો એક બાકી હોય તો એ લખેલું છે. સ્વાધ્યાયમાં 5.17 છે. 2 મિનિટ લખવાનું બંધ કરી અને ધ્યાન આપો. આ કેમ બંદૂક અને ગોળી માટે વાત હતી એવી જ વાત અહીંયા છે. તમને એમ કીધું છે કે આવું એક ન્યુક્લિયસ છે, બરાબર? હવે એ ન્યુક્લિયસ એટલે એક નાનો ગોળો, પરમાણુનો કેન્દ્રીય ભાગ એને ન્યુક્લિયસ કહેવાય. બરાબર? એક નાનો ગોળો વિચારવામાં આવે. હવે એનું દળ કેપિટલ M છે. પ્રારંભમાં એ સ્થિર છે. પ્રારંભમાં સ્થિર છે એટલે એનો વેગ કેપિટલ V બરાબર 0 છે. આ તંત્ર પ્રારંભમાં સ્થિર છે. હવે તમને એમ કીધું છે કે આ ન્યુક્લિયસનું વિભાજન થાય છે. વિભાજન થાય છે એટલે એના બે ભાગ પડે, બે ટુકડા થઈ જાય છે કોઈ રેડિયોએક્ટિવિટીની ઘટના તરફથી. બરાબર? આપણે ખાલી બે ટુકડા થાય છે એવું અહીંયા આપણે ધ્યાનમાં લઈશું. આના બે ભાગ પડે છે. વિભાજન થયા બાદ એનો એક ભાગ અને આ બીજો ભાગ. સાબિત કરો કે એના બે ભાગ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એવું સાબિત કરો. બેના વેગ પરસ્પર કેવા હોય છે? વિરુદ્ધ. સાબિત કરો કે બંને ટુકડા પરસ્પર વિરુદ્ધ ગતિ કરે છે. બરાબર? આવું સાબિત કરો. તો રેખીય વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર જો તંત્ર પ્રારંભિક સ્થિતિમાં તંત્ર કેવું હતું? સ્થિર હતું. બે ટુકડા થાય તો બેને વેગ મળે, બેને દળ છે. આનું દળ ધારો કે m1 છે, એનો વેગ v1 છે. આનું દળ m2 છે, એનો વેગ v2 છે. આપણે એવું સાબિત કરવાનું છે કે v1 અને v2 પરસ્પર કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશા. એ જ વાત થાય છે. વાત અહીંયા બે વેગ વિરુદ્ધ જ હતા. તો બસ આટલી જ વાત જો આપણે લખીએ કે રેખીય વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર સંરક્ષણના નિયમ મુજબ તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે. આ પ્રક્રિયા કેમ કે કોઈ બાહ્ય બળ લાગતું નથી. એટલે તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. આ વેગમાન એટલે રેખીય વેગમાન, બરાબર? અંતિમ વેગમાન. તો હવે પ્રારંભિક વેગમાન તો 0 થશે ને. વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. પ્રારંભિક સ્થિતિમાં એટલે ન્યુક્લિયસનું વેગમાન. તો એનું વેગમાન m કેપિટલ V લખીએ આપણે. બરાબર તંત્રનું અંતિમ વેગમાન. આનું વેગમાન પ્લસ આનું વેગમાન. તો પહેલા ટુકડાનું વેગમાન લખશું m1 v1, બીજાનું વેગમાન m2 v2. બરાબર? સમજ્યા ને વાત? હવે કેપિટલ V તો 0, સીધું 0 મૂકી દઉં છું. બરાબર m1 v1 પ્લસ m2 v2. તો હવે એકને આ બાજુ લઈ આવો કોઈ પણ. તો આવું લખાય m1 v1 બરાબર માઈનસ m2 v2. બરાબર? એનો અર્થ કે v1 બરાબર માઈનસ m2 છેદમાં m1 v2. આવું અહીંયા લઈ આવવાનું. આ v1 અને આ માઈનસ આવ્યું એનો અર્થ કે v1 અને v2 પરસ્પર કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં. દળ તો અદિશ રાશિ છે, એને કઈ દિશા સાથે લેવા દેવા નથી. આ સાબિત થઈ. એક પ્લસ માં એક માઈનસ. આ છે ને વાત લખી નાખીએ.